નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિલા અન એક્સિડન્ટ મુંબઈથી ગુજરાત આવી રહેલી 17 કરોડની ચાંદી ભરેલી વેન પલટી ગઈ। અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક બંધ થઈ ગયો। મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ અમદાવાદ હાઈવે પર એક મોટો અકસ્માત થયો। ચાંદીની ઈંટોથી ભરેલી એક વાન ફ્લાયઓવર પર પલટી ગઈ। આ અકસ્માતને કારણે થોડીવાર માટે ગભરાટ ફેલાયો। વાન આશરે 600 કિલો ચાંદી લઈ જઈ રહી હતી, જેની કિંમત આશરે 173.6 મિલિયન રૂપિયા હતી। આ ઘટના પાલઘર જિલ્લાના ચારોટી ફ્લાયઓવર પર બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર વાન મુંબઈથી ગુજરાત જઈ રહી હતી ત્યારે ફ્લાયઓવર પર પલટી ગઈ। અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક બંધ થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। વાનમાં કરોડોની કિંમતની ચાંદી હતી, તેથી જ્યારે અકસ્માતના સમાચાર ફેલાતા ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નજીકમાં એકઠા થયા। ભીડને કાબૂમાં લેવા અને ચાંદીને સુરક્ષિત રાખવા માટે પોલીસે સાવચેતી રાખવી પડી।